ચલો ભાઈ રસ 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 શેલડીનો ગરમ 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 નહીં ઠંડો રસ આ શું હતું મારું બેટું શિયાળામાં બધું ગરમ ગરમ દાબેલી ને ગરમ ગરમ વડાપાવ વેચ્યું ને તો મને આવી ગયું મગજમાં ગરમ બરોબર પણ શેરડી તો ઠંડી હોય છે ઠંડો રસ હમણાં ફ્રીજે નવું લાવ્યો છું 25,000 માથે એવું કરીને આવો ભાઈ આવો પીઓ ઠંડો રસ આવો ભાઈ બોલો કાકા રસ પીવો છે આવતા રહો બાજુમાં અલ્યા બોલ રસ પીવો તો આવજો અલ્યા આ વીના 15 લઈશું એક ગ્લાસ ના આવજો તમ તારે વાંધો નહીં ચલો ભાઈ રસ ચલો ભાઈ શેરડીનો રસ ઠંડો રસ ચલો આવો ભાઈ આવો રસ મારું કોઈ ગ્રાહક નહીં આવતું કોઈ મોટા ગ્રાહક આવે ને ગાડી બાડી લઈ અને શું છે 20-25 ગ્લાસ વેચી જાય તો મારા દાડો ભરાઈ જાય 2 કલાક તો ભરાઈ જાય દાડો તો પછી દાડાની વાત તો દાડા છે અને 35,000 તો મશીન લાવ્યો છું રાજકોટથી મંગાવ્યું સ્પેશિયલ ઓનલાઈન જોરદાર મશીન છે હો ભાઈ અને મારી ધંધો કરવામાં મજા આવી ગઈ આમાં જેવું હતું યાર લોચા થઈ ગયા હતા પહેલાં મેં ધંધો કર્યો તે 2 ભાગીદાર એવા આયા મારું બૂચ મારીને જતા રહ્યા બરોબર અમે રોડ ઉપર તો હતો એમને તો મને ફૂટપાથ ઉપર લાવી દીધો જબર લોચા થઈ ગયા છે વાંધો નહીં હેડો આ કોકની ગાડી તો આવતી દેખાય છે કોઈ ઘરાક આવતું લાગે છે આ બાજુ પીવો છે રસ પીવો તો ભાઈ હા મેં છે લડ પીવો ચલો રસ છે હા રસ છે ને હા કેટલા વાળા છે આજ તો મારો દાડો સુધરી ગયો તો આઈ ગાડી લઈને આવ્યા છે ઘરાક કેટલા વાળા છે શું કેટલા વાળા છે એક રસના 15 રૂપિયા 15 રૂપિયા ઓ હા તો ભાઈ એક પીવરાય કેવા છે પીવડાવ હા પછી મારે 25 ગ્લાસ જોઈએ 25 ગ્લાસ જોવો છે હા, હા તો મારી લોટરી લાગી 25 ગ્લાસ અરે પીવડાવ તાજો તૈયાર હા, કર્યો છે જાજી જો આવો તમે શુદ્ધ રસ જોઈ નહીં જોયો અરે હોય વાહ જો રસ સરસ છે એકદમ આર પાર દેખાય કાચની જેમ રસ છે સરસ રસ છે હો મશીન આ કે તો ને બનાવું બધા આપો એમ હા આપો યાર રસ તમારે પૈસાની મતલબ ને આપો અરે વાહ એક નંબરનો રસ છે હો ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ ક્લાસ છે અને કાવ્યા ફૂટ મારું વખણાઈ છે અરે યાર યાર મારે 25 ગ્લાસ જોઈએ છે 25 ગ્લાસ જોઈએ છે હા. એટલે ખાલી કે પછી ભરેલા અસલ આ તો પૂરો કરો. પીજો થોડો પીવો મસ્ત બનાવે છે એમ ને હવે આનું શું કરવાનું આ વધ્યાનું એ બધાનું પાર્સલ કરજો ને આનું પાર્સલ કરો હા પાર્સલ અને 25 ગ્લાસ નું શું કરવાનું એ પાર્સલ એમાંથી તો થઈ જશે થઈ જશે? હા એમાં થઈ જશે 25 ગ્લાસ એમાં થઈ જશે પાર્સલ કર અલ્યા ભાઈ કર ક્યાં ગામથી આયા છો તમે અમે આયા અમદાવાદથી એમ નહીં ઓમાંથી 25 ગ્લાસ પાર્સલ હા 25 ગ્લાસ લે કેટલા પૈસા લેવાના ચા માર્યા યાર તમે તો ગાડી ઊભી રાખી ફેર કીધું મારે તો મોટો ઓર્ડર આવ્યો કેટલા પૈસા થઈ તારા એ ઉતાર ના કરશો લોચા થઈ જાય એમાં ઉતાર ના હજુ વિચારો તમારે ઓ આપી તો ઘણો ટાઈમ છે તું તાર પાર્સલ ઘણો ટાઈમ છે તમે વિચારો એનો પાર્સલ કરે જલ્દી અરે હવે મોડું થાય છે ભાઈ બેવું ઉભા રહો. હવે ના મારે તમારી જોડે વાત કરવી પડશે તમારે હા. કાકા બેસો તમે હવે મને સમજાવો હવે મને કહો જો ભાઈ કેવું છે જો ભાઈ તમે બેહો વળી બેહો હોય કે ના રસ તો લો આ રસ પક્કા લેતા જજો પાછો મારા પૈસા નહીં લેવા ના પૈસા નહીં તારા ગરીબના પૈસા મારે નહીં રાખવા યાર ગરીબના નહીં રાખવા ના નહીં રાખવાના પૈસા મારે બિલકુલ અલ્યા પણ- મારા પૈસા તને આલુ તો લાવો તાર 20 લે રૂપિયા. પકડ બે 20 રૂપિયા ઉપર લાવજો અહીંયા મૂકી કરી દેજો એટલે અમારો છોકરો આવશે અંદર મળી જઈશું અલ્યા તમે આવડી મોટી ગાડી લઈને આવ્યા 25 લાખની ગાડી બરોબર છે તે હું તો ઉતર્યો છે મેં તો જોયું મારું બેટું ઓહો આ તો ગાડી મેં કીધું આ તો મારું લોટરી લાગશે પણ તમે તો યાર એક ગ્લાસમાં 2 જણે પીધા આ તો અને પાછું તારો parcel ટેસ્ટ કરાય. કરવા હતા કે કેવો તું બનાવે છે એટલે તમે તો મારી મેઠી એવું છે હા તમે પછી અમારું બસ એટલું જ જોતું હતું. કેવું છે એમ? હા બસ નથી વધારે તારો ટેસ્ટ જોવા માટે એવું છે કે કેવો બનાવે તે છે હવે સોસાયટી રહેવા પણ ચિંતા કરે ને અત્યારે એટલો લીધો છે ને પણ તને ઓર્ડર અપાઈશ ઓર્ડર હા અપાવો ઓર્ડર આ અપાઈશ તો માતા બોલતી એમ બોલે હા હે? હા order ઓર્ડર અપાવો? અપાઈશ કશો વાંધો ઓર્ડર નહીં. અપાઈશ તને ચિંતા મારી ના કર બબલા કોટે ભાઈ દેવા આવતું લાગે મને હા. એવું લાગે છે હા, તાર- અને શું આમ શિવરાત્રીમાં આજ દર્શન પસંદ કરી આવ્યા કે શું હા દર્શન કરીને હેડે આવીએ છીએ ને એમ દર્શન શંકર ભગવાનના શંકર ભગવાનનો મુએ પગે દર્શન લાગ્યો. કરીને આયા અમે. અલા મારે જેવું થયું ખબર ભાઈ હા. શેઠ વાપરો આ તો તમે હવે ઘર જેવા થયા તમે એક ગ્લાસ લીધો 2 જણાએ પીધો પાછું પાર્સલ કરાવ્યું એટલે ઘરાક થઈ ગયા તમે મારા બરોબર
સારું મારે જે આવે ને બધા મારું બૂચ જ મારતા જાય આવવાનું કોક શું કરવું મારું બધું ખબર નહીં પડતી યાર. તારા હવે અમે કાયમ ઘરા ગઈ તારે એટલું સમજવાનું હા. કોઈ તારું ટેન્શન નહીં કરવાનું અમે કાયમ તને વકરો કરાવીએ વકરો કરાવો પૈસા ને? કરાવીએ બસ બસ. ત્યાં ચખાડ્યો સરસ ચખાડ્યો જો તને આવું જુઠ્ઠું ના બોલ્યા હોત ને તો આવો મસ્ત શરબત ના સાચી બનાવ વાત છે તમે જૂઠું બોલ્યા એમાં ફાયદો એટલે થયો શરબત બનાવે. એમાં તમને ફાયદો થયો હા. એમને તમને અમને ફાયદો થયો મને ખબર ફાયદો પડી. થયો અમને ખબર પડવા માંડી કે રસ કમ standard. રસ સ્ટાન્ડર્ડ બનાવે છે હા તમે આઈડિયા કરી 25 હા. ગ્લાસની લાલચ આલી ને એક ગ્લાસ ભલે પીધો પણ મેં સ્ટાન્ડર્ડ બનાવ્યો એટલે મને હવે તમે ભવિષ્યમાં લેવા આવશો પીવા આવશો એ મને ફાયદો બસ તાણ હવે ચાલ અમે જઈએ તાણ હોવે. હવે અમે નીકળીએ અને કોટીએ 200 રૂપિયાની બાકી મને લાવ્યો હા, છે હા, તું તારે તો હું કોટી જતા લઈ આપીશ પાસે જવું છે? હાવ. જવું છે? હાવ, બસ જવું છે મોડું થાય અલે બેહું તું નહીં ના યાર. આવું મોડું થાય હવે નીકળીએ નીકળવું છે હોવે. કઈ વાંધો નહીં નીકળો ચલો. કાકા બહુ ફેન્સી બોલે અમદાવાદ રહીને ફેન્સી બોલતા થઈ ગયા કાકા તો કાકા ચાલ. જબરજસ્ત ફેન્સી બોલે યાર ઈન મારીને આવ્યા તો જબરજસ્ત હોશિયાર લાગ્યો એ માણસ મને લાગે એ માણસ મને વકરો કરાવશે રોજ અને શેરડીના રસનું તો ચાલવા માંડ્યું છે શેરડીના ભાડા મેં તો જોવો બતાવું હેડો હજો શેરડીના ભાડા જોઈ. આ કાલે જ ભાડો ઉતરાયો છે આ 1200 માટે ગોઠવ્યો છે બીજા 5 ભાડા અંદર ગોઠવ્યા છે અને ફૂલ ધંધો કરવાનો છે અંદર ફ્રીજ બધું લગાવી દીધું છે બરોબર છે હવે આપણા આ એરિયામાં આપણા ધંધાની આપણે બધું અને મોનોપોલીથી ધંધો કરવાનો ભાઈ ભાવ સસ્તો કરવાનો કે તો સસ્તો કરી નાખીશું બધું કરી નાખીશું બરોબર છે જોરદાર છે હા બાકી એટલે ગાડી તો આમની હોય પડી રહી છો અમે જ્યાં છીએ કે ગાડી મેલીને આમ તો ઓટો મારવા જતા રાખશું કશું વાંધો નહીં ત્યાં અહીંયા લઈ જશે આપણે તો વકરો કરાયો તો આવા નવા ઘરાક આવતા રહે ને તો ભાઈ આપણું હેઠતું રહે અને આપણું જીવન ગુજરાન જતું રહે બીજું શું થાય આમાં તો બધા માણસો તો હારા છે લાગે બે સ્વભાવના કશું વાંધો નહીં હવે હું મારા કોમે લાગું. નમસ્કાર દર્શક મિત્રો તમે મારો વિડીયો આખો નિહાળ્યો બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને આવા જ અવનવા વિડીયો હું તમને પીરસતો રહીશ અને મને સાથ મારા સાથી મિત્રો મારા જૂના મિત્રો મને સાથ આપતા રહે છે હું વિડીયો બનાવતો રહીશ મારો વિડીયો જોજો મારી 2 ચેનલ છે પ્રતિકની મોજ અને પ્રતિક દરજી વ્લોગ એમાં વ્લોગના વિડીયો આવે છે અત્યારે અમારા કેમેરામેન છે મેલાજી ઠાકોર એની પણ એક ચેનલ છે મેલાજી બ્લોગ કરીને એની ચેનલ છે એ પણ તમે જોજો અને મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય ભારત.